દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અમદાવાદના નારોલમાં 4 શખ્સોએ પિતા પુત્ર પર હુમલો કરતા પિતાનું મોત નીપજ્યું અને પુત્ર જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. બહેનના પ્રેમીને ઠપકો આપતા પ્રેમીના મિત્રોએ આ હત્યા કરી છે. હાલમાં નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગઈકાલના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલ છે કે આ બનાવમાં એક ઝઘડો થયેલ હતો અને ઝઘડાની અંદર અલગ અલગ 4 વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલા હતા અને એ 4 વ્યક્તિઓમાંના એક વ્યક્તિ જેનું નામ છે નીરજ કુમાર શ્યામસુંદર ભૂમિયાર, તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તે અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 109(1), 115(2), 118(1) તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ આ ઝઘડા કરવા પાછળ જે વ્યક્તિઓ 4 સંડોવાયેલા હતા તેમાંના 3 વ્યક્તિઓની ધરપકડ જે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. તે 3 વ્યક્તિઓના નામ છે અભિષેક રાજેસિંહ રાજપૂત, જેઓની ઉંમર 24 છે, જેઓ નારોલ વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. બીજા વ્યક્તિ છે સાહિલ અમિતભાઈ યાદવ, મૂળ યુપીના છે, નારોલ વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં લોડિંગનું કામ કરે છે. અને ત્રીજા વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ, જેઓ યુપીના છે, હાલ નારોલમાં રહે છે અને ટેક્સી ડ્રાઇવિંગનું કામ કરે છે. આ 3 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ જે આખો બનાવ છે તેમાં એક મરણ જનાર ઉપરાંત અન્ય 3 વ્યક્તિઓ પણ ઇન્જર્ડ થયેલા છે, જેઓના નામ છે પ્રિન્સ નીરજ કુમાર ભૂમિયાર, સત્યમ નીરજ કુમાર ભૂમિયાર. આ બંને વ્યક્તિઓ મરણ જનારના પુત્ર છે અને શુભમ કુમાર મનોજ કુમાર ભૂમિયાર, તેઓ મરણ જનારના ભત્રીજા છે. આ લોકો મૂળ બિહારના વતની છે, હાલ નારોલમાં રાધે હોમ્સ વિસ્તારમાં રહે છે. આ ઘટના પાછળ મુખ્ય કારણ હતું કે જે મરણ જનારના દીકરી છે, તેઓ સાથે આ કામના જે મુખ્ય આરોપી છે વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ, તેઓના મિત્ર આદિત્ય વાત કરતા હશે. તે અનુસંધાને આ મરણ જનારના પુત્ર, જેઓનું નામ છે સત્યમ, તેઓ દ્વારા તે વ્યક્તિને ઝઘડો થયેલો હતો અને તેઓ સાથે વાત ન કરવા બાબતે ઠપકો આપવામાં આવેલો હતો. તે અનુસંધાને તેનો બદલો લેવા અનુસંધાને આદિત્યના મિત્ર એવા વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ અન્ય 3 વ્યક્તિઓને લઈને તેઓના ઘર પાસે આવીને તેઓ સાથે ઝઘડો કરેલ હતા અને ઝઘડાના ભાગરૂપે અલગ અલગ 2 વ્યક્તિ દ્વારા આ કામના જે મરણ જનાર છે તથા તેઓના 2 પુત્રો છે તેઓને ચાકુ મારવામાં આવેલ હતું. તે અનુસંધાને આ 3 વ્યક્તિઓને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને આ જે ગુનાની અંદર જે હથિયાર યુઝ કરવામાં આવ્યું હતું તે બંને ચાકુઓ સાથે તેઓને રાઉન્ડ અપ કરેલ છે. આદિત્ય દ્વારા આ જે તેઓને ઠપકો આપવામાં આવેલ હતો તેઓના મિત્ર જે મુખ્ય આરોપી છે વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ, તેઓને ધ્યાન દોરવામાં આવેલ હતું. તે ઠપકાના ભાગરૂપે તેઓ બદલો લેવા અનુસંધાને 4 લોકો મળીને અહીંયા ઝઘડો કરેલ હતા, જે અનુસંધાને આખી ઘટના બનેલ હતી. આમાંના જે વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ છે તેઓ વિરુદ્ધ 2 મારામારીના ગુના છે. સાહિલ વિરુદ્ધ પણ 1 મારામારીના ગુનો દાખલ થયેલ છે આ ભૂતપૂર્વ, અને અભિષેક વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી. વિનય જે છે મેઇન આરોપી, તેના મિત્ર આદિત્ય છે, તેઓને ઠપકો આપેલ હતા અને તે અનુસંધાને આદિત્યને ઠપકો આપ્યો હતો તે બદલો લેવા માટે આ અલગ અલગ 4 વ્યક્તિઓ આવીને ત્યાં ઝઘડો કરેલ હતા, જેમાં આ કામના મરણ જનારને એક ચપ્પુનો ઘા વાગેલ છે અને અન્ય જે પ્રિન્સ સત્યમ અને શુભમ કુમાર છે તેઓને ચપ્પુના ઘા મારેલ છે.
એ હાલ પ્રાથમિક તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક લેવલે જોવામાં આવે તો આ જે ગુનો છે તેમાં 4 વ્યક્તિઓ જે પ્રાથમિક લેવલે જે સંડોવાયેલ છે તેઓના નામજોગ ફરિયાદ લઈને આમાંના 3 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. અમદાવાદ ગ્રામ્યના મિરોલી ગામે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી હતી. પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને ગામના 4 શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મહિલાના પતિએ 4 શખ્સો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. રમણભાઈ ચુનારા. દિલીપભાઈ, શું ઘટના બની તો જેથી કરીને તમારે અસલાલી પોલીસ સ્ટેશન ઉપર પગથિયું ચડવું પડ્યું? ઘટના એવી બની છે કે હું તો હતો બહાર જ તે, અને બધી જોયું મેં, અને ઘરે આવીને બધી તપાસ કરી જોયું. મેં જાણ્યું કે મારી બહેનની લાશ નીચે પડી રહી હતી અને કાનમાંથી લોહી નીકળતું હતું, નાકેથી લોહી નીકળતું હતું, કાનની વારીઓ બધી તોડી ગયા છે. આમાં 4 આરોપી છે. એક કિશન, અશોક, રાહુલ, ફતુ, પછી એની બૈરી રમીલા, પછી એની મમ્મી અજુ. આ 4 વ્યક્તિ મારા ઘરમાં ઘૂસીને અને આ કાર્ય કર્યું છે. એમાં મારી બૈરીને ફોટો અપલોડ કરી નાખ્યા છે, નગમાં ફોટો એવા શેર કરી નાખ્યા છે. એ બાબતથી મારી બૈરી કદાચ આત્મહત્યા કરી, કાં તો મરી ગઈ, કાં તો એમને મારી નાખી, એ મને કશી ખબર છે નહીં. પણ મૂળ આ શારીરિક શોષણ કર્યું છે અને એ કેટલા સમયથી કરતો આવતો હતો એ બધી મને ખબર નથી, પણ કેટલા સમયથી કરતો આવતો હતો તે. અને વિડીયોના આધારે, અને જે શારીરિક શોષણ પણ કર્યું કેટલી વખત, અને વિડીયોના આધારે અને ફોટો પણ અપલોડ કરી નાખ્યો. અને એ રીતે દબાણી હાલતો હતો કે તું જે મને કામ નહીં કરવા દઉં તો હું આ ફોટો શેર કરી દઈશ, આ ફોટો વિડીયો બધાને બતાવી દે. અને એ મિરોલી ગામની અંદર કેટલાય માણસોને શેર પણ કરી દીધા. એનો પ્રૂફ અમારી જોડે અત્યારે આવી ગયો છે, બધું આવી ગયું છે. આટલું બનત્યા છતાં પોલીસ અસલારીની કંઈ કાર્યવાહી કરતી નથી. 15થી 17 દિવસ થઈ ગયા, અમારી જોડે કોઈ પૂછપરછ નહીં કરતી, કશું નહીં, કોઈ કાર્યવાહી કરતી જ નથી. કાનની વારીઓ તોડીને લઈ ગયા છે. આ બધો પ્રૂફ છે, પુરાવા છે, તો છતાં કંઈ નહીં કરતી. બીજું કે રિપોર્ટ એકદમ નોર્મલ બતાવે છે, કશું બતાવતા નહીં. કાનની વારીઓ તોડી એ ક્યાં ગયા, એમના ફિંગરપ્રિન્ટ એ બધું ક્યાં ગયું છે. એટલે રિપોર્ટ પણ ખોટો જ બનાવ્યો છે. ડૉક્ટરોએ પણ રિપોર્ટ ખોટો જ બનાવ્યો છે આમાં. એટલે આ બધો રિપોર્ટ અને આમની ચાલબાજી છે. શું કારણથી પોલીસવાળા કશું આ કાર્યવાહી નહીં કરતા? કશું એમને લાજ ખાધી છે, પૈસા દબાયા છે, પછી પૈસા લીધા છે, એ કારણથી આ લોકો આવું કરે છે, આ પોલીસવાળા આવું કરે છે? એ મને કશી જાણ છે નહીં. અને મને કોઈ પણ ફોન કરીને પણ કશું કાર્યવાહી કરતા નહીં, કોઈ જણાવતા નથી કે કોઈ અહીંયા બોલાવતા નહીં. અમે જાતે 15થી 17 દિવસથી અહીંયા 15થી 20 માણસ 50 માણસ અહીંયા આવીને અને ન્યાય માટે લડીએ છીએ, પણ તો છતાં કંઈ કાર્યવાહી નહીં કરતા. કોઈ જવાબ મને નથી આપતા કે આનું શું કરવું છે, કોઈ જ નહીં. અને કોઈ કાર્યવાહી જ નહીં કરતા. અમે 15થી 17 દિવસથી આંટા જ મારીએ છીએ બસ, પણ કોઈ અમને જવાબ નથી આપતા. એટલે મારું નિવેદન છે કે કડક ને કડક આ 2 આરોપી મેન છે, કિશન અને રાહુલ, આ 2 આરોપી મેન છે. એમને કડક ને કડક સજા મળવી જોઈએ, તાત્કાલિક કસ્ટડીમાં લેવા જોઈએ અને તાત્કાલિક સજા મળવી જોઈએ. અને મારો તો એટલું જ છે કે એમને એક મારો છોકરો છે જે કૃષ્ણ કરીને છે, બીજો એક મારા ભાઈનો છોકરો છે જે વિનય કરીને છે, ત્રીજો પુરાવો છે જે મારી બાજુમાં આંખો દેખો એને પણ હાલ જોયેલો છે, એ રમણભાઈ છે. પછી ચોથા એમના પોતે જે આ કાંડ કરીને ગયા છે એના મામા છે, ચોથા ભનુભાઈ છે. એમ કરીને 4 થી 5 પુરાવા છે. બીજો એક બહારથી વ્યક્તિ છે, એ પણ પોતે અહીંયા હાજરમાં જોયું છે, અને એ ભાઈ કિરણભાઈ છે કરીને નામ છે એમનું. તમારા ગામના સરપંચનો કેવો સપોર્ટ રહ્યો છે? સરપંચનો કોઈ સપોર્ટ રહ્યો નથી. સરપંચ ખાલી અહીંયા આવીને અને જોઈને અને નીકળી ગયા છે. 3 થી 4 વખત મેં ફોન કર્યો કે સરપંચ સાહેબ તમને મારે મળવું છે, મારે 2 શબ્દ કહેવા છે. તો સરપંચનો જવાબ એક જ આવ્યો, હું અત્યારે બહાર છું, ઘરે આવીને ફોન કરું છું. હું અત્યારે બહાર છું, ઘરે આવીને ફોન કરું છું. મને અને સરપંચ બંને ભેગા થયા જ નથી અને મને મળ્યા જ નથી સરપંચ. સરપંચનું નામ શું છે? સરપંચનું નામ બકાભાઈ છે. પૂરું નામ? એમની વાઈફ છે વિનુભાઈ. આત્મહત્યા કરે એવી હતી જ નહીં. આ લોકોના દબાણથી શોષણ, શારીરિક શોષણ
પછી ફોટો વિડીયો આ બધું શેર કર્યું, એમાં મારી બૈરી આત્મહત્યા કરી એ મને નથી ખબર, પણ મારી તો નાખી જ છે અમને આ લોકોને. એ રીતેના પુરાવા પ્રૂફ મને મળ્યા છે બધાય, બધું ટોટલિંગ મળ્યું છે મને, બધા પુરાવા છે મારી જોડે. અત્યારે રજૂઆત અહીંયા મેં 5 દિવસ પહેલાં પુરાવા હાજર હતા અને હતા તો કોણે આ રૂબરૂ જોયેલું હશે? ઘરે હતા જ તે હાજર. એ મારા બંને છોકરા છે, એ બંને છોકરાએ મને કીધું છે કે પપ્પા આટલા જણ અહીંયા 3-4 જણ હતા. આજુબાજુવાળાને મેં કેટલાએ પણ કીધું છે, એમના પણ પુરાવા છે, એમને પણ કીધું છે. ઘરની અંદરથી નીકળતા પણ જોયા છે, બધું જોયું છે. એટલે મેન આવા એ 4 જ છે અને એ લોકો ભાગી છૂટ્યા છે. અત્યારે લોક છે ઘરને અને ભાગી છૂટ્યા છે એ લોકો. સચિનભાઈ મનુભાઈ ચુનારા. સચિનભાઈ, તમારી બેન આ જે મરણના છે તમારી સાથે શું સંબંધ છે અને શું ઘટના બની ત્યારે તમને કઈ રીતે જાણ કરવામાં આવી? જાણ એટલે મારા પર ફોન આવ્યો, પછી મને શક જયો પૂરો કે આ માણસે આ કર્યું હશે. તો ડાયરેક્ટ હું પોલીસ સ્ટેશનમાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં આવ્યો તો એમને મેં કીધું કે તમે મારી કેસ લઈ લો. કેસ લીધો તે પછી એમને લીધો જ નહીં કેસ એમને, પછી એમને કાઢી મળ્યા. આ મરણ જનાર સાથે તમારા શું સંબંધ છે? એ મારી બેન છે. તમારા બેન થાય છે? તો તમને જે તમારા જીજાજીએ કહ્યું એ પ્રમાણે તમને પણ શક છે કે હા, પૂરેપૂરો શક છે એની ઉપર. એ પૂરેપૂરો શક છે, એ જ છે માણસ. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામના યુવકે સંતાન પ્રાપ્તિ માટે પોતાના મિત્રની 5 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી લઈ જઈ તેણીના પગ બાંધીને વડોદરાના સિંધ રોડ પાસેની મિની નદીમાં ફેંકી દેતા આંકલાવ પોલીસ દ્વારા છેલ્લા 48 કલાકથી SDRFની મદદથી નદીમાં બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી, જેને લઈને બાળકીના પરિવારજનોએ પોલીસ મથકમાં હોબાળો મચાવી ધામા નાખ્યા છે. જ્યારે પોલીસ દ્વારા આરોપીની અપહરણના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ કુસુમબેન હે. મારે છોકરી જે મારી હે યા મારા 3 છોકરા એટલે યા મારી છોકરી આજે અમારે નાય લીધા આગળ અમે જવાના નથી ઘેર. 3 દાડા થયા, 3 દાડા ही અમારી છોકરી ચેવી હશે ચેવી નહીં અમને ખબર પડતી નહીં કશું. ઈયો કે હઈ હે પેન હે પણ ઈયો જગ્યા ચમ નહીં બતાતો. એક અમારે આજે અમારી છોકરી જોવે, આજે અમે ઘેર જાના ને અમારે પૂરો નાય જોવે. અમારે મારી ભણી જોઈએ જો અમારી છોકરી જોવે જ અમારે. મારું નામ નટુભાઈ છે. નવાખલ ગ્રામ પંચાયતનો સભ્યશ્રી છું. અમે 3 દિવસથી એટલી બધી સેવા લઈએ છે કે આ નાની જે બાળકીનું જે આ ઘટના થઈ છે એ બહુ મોટું દુઃખદ ઘટના થઈ છે. અને અમે લગભગ 3 દિવસથી પૂરા ગામના તમામ સભાસદો દરેકને અમારે પૂરો સાથ સહકાર છે. અને મારે કહેવું એક જ છે કે અમને આજની તારીખની અંદર બાળકી અમારે જોઈએ અને પૂરો ન્યાય મળવો જોઈએ. મારું નામ લીલાબેન છે. હું એમની દાદીમાં છે. મારી બોની સાહેબ ખોવાઈ ગઈ. હું બોમ્બે રસોડું કરવા ગઈ હતી તે મારી દીકરીએ ફોન કર્યો કે મમ્મી આવું થયું છે. તો હું ગાડીમાં પાછી આવી. ત્યાં આવી આગળ આજે હું આવી છે તે મારી બોનીને જો એ વ્યક્તિ માણસ 4 જણ છે સાહેબ, તો 4 જણ હાજર કરો. બરાબર. આ લોકોને એવું કહે છે કે અમે અહીંયા એને બહાર કાઢીએ તો અમારી જવાબદારી શું કહે તો તમારે એમનાથી કોણ ના થાય તો અમે કરીએ, પણ મારી બોનીને જોઈએ. આજે મારી છોકરીઓ 3 દિવસથી ચૂલો અમે હરગાવ્યો નથી. છોકરા નાના છે, એ રડે છે. આ નાની છોકરી મારી છે, એ રડે છે બોની. તો મારી બોનીને એને એ કહેવા માંગે છે મેં કકડા કર્યા, તો એનો કકડો તો સાહેબ હોવો જ જોઈએ ને. મારે એટલું જ કહેવું છે. મારે નાય એટલે જોવે એટલે જોઈએ. આજે મારી બોનીને કારણ કે મારા ભણ્યા છે, 5 ભણ્યા છે, તે પોતના ઉઠાવશે તો બીજો જવાબ કોણ આવશે? મારું નામ ગોપાલભાઈ ચિમભાઈ સોલંકી. હું એનો નાનો ભાવ છું. મારી એક ભત્રીજી થાય. અમારા ગામમાંથી મારા ભત્રીજીને જો લઈ જાવ તો CCTV કેમેરામાં ચેક થઈ ગયું અને અત્યારમાં એ છે પોલીસ સ્ટેશનમાં. આ ઘટના બને 24 કલાક થઈ ગયા પણ હજુ કશું નિરાકરણ થયું જ નહીં. શનિવારે એટલે કે આજે સોમવાર થયો. સોમવારે તો અમારે આજે તો જે હોય પણ આજે ન્યાય તો અમારે જોવે જ, કારણ કે 2 દિન આગળ 3જો દિવસ થયો હજુ અમે કશું કોઈ કીધું નથી. એ ભાઈ મારા હે બધું કરાય પણ તો એ ભાઈ કશું કોઈ કહેતો નથી કે હું લઈ ગયો, પણ કઈ લઈ ગયો શું કર્યું એ બધું કશું કહેતા જ નહીં કોઈ. યાર પોલીસવાળા નહીં કહેતા કે નહીં કોઈ કહેતું મને. એ ભાઈ અંદર ને અંદર જ
એ બધું ચાલે છે એવું. પણ અમને બધા એવું કહે કે બધા પૈસા ખાધા હોય એવું હોય બની શકે અમે તો. અમને એવું બધું અમારે તો અમારે ઘર છોકરી અમારે જોઈએ એટલે અમારે બીજું કોઈ અમારી છોકરી જેવી હોય એવી જોઈએ એવું આમ કે અમારે જ્યારે વહેલી તકે અમારે વહેલો ન્યાય જોવે યાર. કારણ કે આ તો અમારે શું બન્યું કાલે ઉઠીને બીજા કોઈ બની શકે આવે. ફરી એવું ના થતું હોય તો ફરી અમને બધાએ ગામવાળાએ કીધું બધાએ કીધું કે અમે આંદોલન કરવું હોય તો અમે તમારી સાથે જ છે. લખન દરબાર ખુદ કહેતા હતા કે એવું હોય તો કે અમે આવી જઈશું કે તમારી માટે ક્યાં. સંજયસિંહ રાજ, શીખ ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશ પ્રવક્તા. આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામે 30 ઓગસ્ટના રોજ એક નાનકડી તુલસી દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને ગામજનો અને સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ દીકરીની બલિ ચડાવવામાં આવી છે. એટલે આ ખૂબ અંધશ્રદ્ધાનો વિષય છે ને અંધશ્રદ્ધા દૂર થાય એ માટે જાગૃતતાનો કાર્યક્રમ આજે આકલાવ પોલીસ સ્ટેશન ઉપર કર્યો. પોલીસ તંત્રની જહેમત ખૂબ છે. પોલીસ તંત્ર મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે અને દીકરીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ મારે મીડિયા થકી એવું કહેવું છે કે આવી અંધશ્રદ્ધા જો આ દેશમાં ચાલશે, આધુનિક જમાનો, આધુનિક દેશ ને ટેકનોલોજીની જે વાતો કરતો આ દેશ છે અને એમાં આવી અંધશ્રદ્ધા હોય તો ખુલ્લી ચેલેન્જ છે કે આ લોકો બહાર આવે અને આ હત્યારાને પકડીને ખુલ્લે આમ ફાંસીનો મોચડે ચડાવી દે તો જ આ અંધશ્રદ્ધા દૂર થશે. નહીં તો આવનારા સમયમાં દરેક લોકોને ખૂબ ભોગવવાનો વખત આવશે. મારી આજુબાજુ જે બધા લોકો ઊભા છે એ લોકોને કંઈક ના કંઈક અંશે એવો ડર છે કે અમારો પણ પરિવાર છે, અમારા પણ બાળકો છે અને ગામડાનું ગામ હોય એટલે સામાજિક, ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં ખુલ્લાથી ફરતા હોય તો આ બાળકોને ઉઠાવી જાય અને આવું નવું થયું તો શું થશે. એ માટે વહેલી તકે આણંદ જિલ્લાના ડીવાયએસપી સાહેબ અને પીએસઆઈ સાહેબ વહેલી તકે આની શોધખોળ કરી અને જાહેર કરે, બસ એ જ અમારી સૌની માંગ છે. તો ઘટનામાં એવું છે કે તારીખ જે 30/8/2025 છે એના સાંજના સમયે ફરિયાદી જે છે એમણે પોતાની 5.5 વર્ષની દીકરી જે છે એના ગુમ થવા બાબતે અત્રે આંકલાવ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી. એટલે જેવી જાણ થઈ એટલે તુરંત જ પોલીસ એક્ટિવ થઈ. આંકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈએ તુરંત જ બીએનએસની કલમ 137(2) મુજબ અત્રે ગુનો દાખલ થયેલો અને પોતાના તમામ સ્ટાફને આ બાળકીની શોધખોળમાં લાગી જવા માટે સૂચના આપી અને પોતે પણ લાગી ગઈ અને આ બાળકીની શોધખોળ અને તપાસમાં રોકાયેલા. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ નવાખલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઈસમ જે છે કે આ જે નાની બાળકી છે એને લઈ જતા સીસીટીવીની અંદર નજરે પડે છે. પોતાના બાઇકની પાછળ બેસાડીને લઈ જાય છે. આગળના અમુક સીસીટીવી જોતા એ જ ઈસમ છે એ બાળકીને લઈ જાય છે. એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને રાઉન્ડ અપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે. અને પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ ઈસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કહે છે. હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસ એ લઈ ગયેલ છે. તો એ વિસ્તારની અંદર અત્યારે આ જે ગુનાની જે ગંભીરતાને જોઈને અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ જે છે એસપી સાહેબે અમને એલસીબી, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ છે, બોરસદ રૂરલ છે, બોરસદ ટાઉન છે, ભાદરણ પોલીસ સ્ટેશન છે, આ તમામ ટીમો બ્રાન્ચની અને લોકલ પોલીસ સ્ટેશનની તમામ ટીમો બનાવી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ બાળકીની શોધખોળ કરવા માટે સૂચના આપી અને અત્યારે તમામ ટીમો એ દિશામાં કામ કરી રહી છે. જે વિસ્તાર શકમન જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે. નદીમાં હાલ પાણીનું વહેણ વધારે છે તો પોલીસ ડ્રોન છે, ડોગ સ્ક્વોડ છે અને એસડીઆરએફની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે. અત્યાર સુધીમાં આજે કોઈ પણ પ્રકારની આવી માહિતી અમારી તપાસમાં અત્યાર સુધી કોઈ આવો એંગલ સામે આવેલો નથી. હજી સુધી જ્યાં સુધી બાળકી આપણને ન મળી આવે ત્યાં સુધી આપણે એ બાબતે હજી તપાસ ચાલુ છે. કારણ કે શંકાસ્પદ ઈસમ જે છે એની પૂછપરછ હજી ચાલુ છે અને એ પોતાની જે પૂછપરછમાં આગળ જણાવશે એ પ્રમાણે પોલીસ જે છે એ પોતાની જે કાર્યવાહી છે ઇન્વેસ્ટિગેશન એ કરી રહી છે. એ આરોપીને રાઉન્ડ અપ કરી એને વિધિસરના અટક કરી ત્યારબાદ જે છે એમનું ચેક કરતા આગળ જે પણ હશે એ પોલીસ છે પોતાની કાર્યવાહી કરવાની છે. આણંદ શહેરમાં શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં પર્યુષણ પર્વ દરમિયાન 28 તપની આરાધના કરનાર ઉપવાસકો અને આરાધકોની 7 ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
આપનું નામ અને પરિચય. જય જિનેન્દ્ર. હું આણંદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના પ્રમુખ રમેશભાઈ બી શાહ. જે શોભાયાત્રા યોજવામાં આવી હતી, એકચ્યુઅલી અમારે ચાતુર્માસ દરમિયાન 8 દિવસ પર્યુષણનો મોટો તહેવાર હોય છે. તે દિવસે તે ટાઈમે લોકો તપસ્યા કરીને ઉજવે છે. આ વખતે ચાતુર્માસ પૂજ્ય મુનિરાજશ્રી પ્રશાંત રત્ન વિજયજી મહારાજ સાહેબનું છે. તેમના નિશ્રામો લોકોએ તપસ્યાઓ સારી એવી તપસ્યા કરેલી. એમાં 5 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના ભાઈઓએ 28ની તથા 28થી ઉપરની તપસ્યા કરેલી છે. ગઈકાલે બધા તપસ્વીઓનો પારણા હતા અહીંયા હતા, અને ત્યારબાદ પારણા તથા નૌકાસિંહ શકરસિંહ સંઘની નૌકાસિંહનો લાભ સદાબેન ફૂલચંદભાઈ પરિવારે લીધેલો. આજે જે તપસ્વીઓ હતા એમાંથી લગભગ 1 માસના ઉપવાસવાળા છે, 2 16 માસના ઉપવાસવાળા છે, અને 28વાળા બાકીના 25થી 30 28વાળા હતા. બીજા 2-3 ઉપવાસવાળા તો બધા 30-35 ઘણા હતા. એ બધાની શોભાયાત્રા આજે અહીં આણંદના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપરથી નીકળેલી. અમારે શોભાયાત્રા એટલે એકચ્યુઅલી જે ભગવાનનો રથ નીકળે છે, ભગવાન જેવી રીતે રથયાત્રામાં અમદાવાદ જેવી રીતે સમગ્ર અમદાવાદના વાસીઓને જેવી રીતે દર્શન આપવા નીકળે છે, એવી રીતે આ વખતે એટલે અમારા ભગવાન પણ રથયાત્રામાં નીકળે છે અને બધાને દર્શન આપે છે. ખાસ કરીને આજે રથયાત્રા મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ અને આનંદ મંગલ આહલાદ ધામમાં પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ શકરસિંહ સંઘનો સ્વામી વાત્સલ્ય એટલે કે જમણવાર રાખેલો છે, જેનો સંપૂર્ણ લાભ કોકિલાબેન અતરતલાલ શાહ પરિવારે લીધેલો છે. તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તે સિવાય આ સમગ્ર આયોજન જે આનંદ મંગલ ગ્રુપના યુવાનો છે તેમણે કરેલું છે. 2 દિવસથી એકચ્યુઅલી એમ તો આખા અઠવાડિયાથી એમણે ખૂબ જ મહેનત કરી છે. 2 દિવસથી રાત દિવસ જોયા વગર તેમણે ખૂબ જ મહેનત કરી છે. અને એમાં ખાસ કરીને કેવુરભાઈ તથા અંકિતભાઈ, જીનેશભાઈ એમણે આખી ટીમને સરસ રીતે તૈયાર કરી છે. લગભગ 50થી 60 છે યુવાનો, અને તેમણે ખૂબ મહેનત કરીને તેને લીધે જ આ સંઘ આટલો શોભાયમાન છે અને દિવસે દિવસે એની પ્રગતિ થાય છે. આવો જ સાથ સહકાર આ યુવાનો અમને મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ, અને તેને લીધે જ અમારી નામના પણ વધે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં જૈન દેરાસર શેરી પોસ્ટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 2 અજાણ્યા શખ્સો ફિનાઇલ વેચવાના બહાને વૃદ્ધાના ઘરમાં પ્રવેશ્યા હતા. આ શખ્સોએ વૃદ્ધાને કેમિકલ સૂંઘાડ્યું અને તેમના હાથમાં પહેરેલી 4 સોનાની બંગડીઓને નિશાન બનાવી. આરોપીઓએ વૃદ્ધાને બંગડીઓ ક્લીન કરવાનું કહી ઓગાળી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં જૈન દેરાસર શેરી પોસ્ટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 2 અજાણ્યા શખ્સોએ ફિનાઇલ વેચવાના બહાને વૃદ્ધાના ઘરમાં પ્રવેશ કર્યો. આ શખ્સોએ વૃદ્ધાને કેમિકલ સૂંઘાડ્યું અને તેમના હાથમાંથી પહેરેલ 4 સોનાની બંગડીઓને નિશાન બનાવી. આરોપીઓએ વૃદ્ધાને બંગડીના ક્લીન કરવાનું કહી ઓગાળી નાખી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે બંને આરોપીઓ નંબર પ્લેટ વગરની સ્પોર્ટ બાઇક પર આવ્યા હતા. એક આરોપી પાસે થેલો હતો અને બીજા આરોપીએ ટોપી પહેરી હતી. ચોટીલા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામનો બ્રિજ ચોમાસામાં ધોવાયો છે. પાનવડ ગામે ધામણી નદી પર આવેલો બ્રિજ મોડી રાત્રે તૂટી પડ્યો હતો, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આ બ્રિજ તૂટી પડતા આજુબાજુના જે 40થી 50 ગામનો વાહન વ્યવહાર ઠપ થવા પામ્યો છે. છોટાઉદેપુર અને કવાંટને જોડતો પાનવડમાંથી
પસાર થતો ધામણી નદી પરનો પુલ આજે ભારે વરસાદ અને ભારે વાહનોના અવરજવરને કારણે આજે ધરાશાયી થઈ ગયો છે. આ પુલ ધરાશાયી થવાને કારણે પાનવડને જોડતો આજુબાજુના 30 ગામના માણસોને તકલીફ પડશે અને જો ફરીને આવે તો 2 કિલોમીટરનો લાંબો ફેરો પડશે, જે તાત્કાલિક અસર ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ, ફાયર એના માટે ખૂબ તકલીફની વાત થશે. આ પુલ તાત્કાલિક અસરથી બંધ કરાવી એના પરથી 4 વ્હીલર પણ બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વહેલી તકે જો આ પુલ શરૂ બાંધકામ અથવા એની અંગેની કામગીરી કરવામાં આવે જનતાની માંગ છે. આ સ્ટેટ વખતનો પુલ પથ્થર અને સિમેન્ટનું બાંધકામ હતું, જે આજે ઘણી લાંબી સેવા આપ્યા બાદ આજે ધામણી નદીમાં ધરાશાયી થઈ. પાનવડ ગામમાં જે ગામની અંદર વચ્ચે જતા ધામણી નદી ઉપર સ્ટેટ વખતનો પુલ બનેલો હતો અને આજરોજ સવારમાં લગભગ 5-6 વાગ્યાની અંદર ખબર પડી દિવાલ પડી ગયેલી અને અમે જાણ કરી દીધી અને સાહેબને, ધારાસભ્ય જેપી સાહેબને પણ વાત કરીશું અને વહેલી તકે આ પુલનું કામ થાય એવું અમે કોશિશ કરીશું. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ પીચ ચોકડી પાસે આવેલી લક્ષ્મી સ્નેક્સ કંપનીના આશરે 250થી વધુ કર્મચારીઓ પગાર વધારોના મુદ્દે હડતાલ પર ઉતર્યા છે. પગાર બાબતે રજૂઆત અને આંદોલન કરતા કર્મીઓને કંપનીમાંથી કાઢી મુકાયા હોવાના આક્ષેપો કર્યા છે. મહિલા સંદીપસિંહ અજીતસિંહ, ગામ દેવા. મેં 8 કલાક માટે આંદોલન કરાવ્યું હતું તો કોન્ટ્રાક્ટરે અને મેનેજરે ખોટી રીતે છૂટો કર્યો છે. અત્યાર લગી મેં રાજીનામું મૂક્યું જ નહીં. હાઈકોર્ટમાં કેસ કર્યો છે, અહીં લેબર કોર્ટમાં કર્યો તો હાજર એકેય વાર રહ્યા નહીં. કા મારવાડી કોન્ટ્રાક્ટરે હાજર નહીં રહ્યો, કાં તો મેનેજરે હાજર નહીં રહ્યો. અત્યારે મેનેજર છે નહીં. હવે શું માંગ? મારી તો માંગે કે શોષણ આલે કોન્ટ્રાક્ટર, કાં તો કંપની મને પાછો લે. ખાલી પંચિંગ એટલું જ બંધ કર્યું છે, બીજી કેસી સિસ્ટમ કરી નહીં. ગ્રેજ્યુએટી બોનસ 2 જ વસ્તુ આપી દીધી મને. પીએફ તો મારો હજુ જમા જ બોલે છે. ના શું લાગે છે કર્મચારીઓએ? કશું નહીં. લેબર કોર્ટમાં 1 દિવસ હાજર નહીં રહ્યો, કોન્ટ્રાક્ટરે નહીં કે કંપનીનો મેનેજરે હાજર નહીં રહ્યો. આજે જે આંદોલન કર્યું કર્મચારીઓએ, લાગે તમને ન્યાય આપશે? ન્યાય એટલે હું તો કોર્ટ ઉપર તો ભરોસો જ નહીં રાખતો. આ જે કરે છે ને લીગલી જ કરે છે, આમાં કાયદેસર આવતું જ નહીં. નોટિસ આ લોકો ફટકારી છે, કંપની મારી છે, ત્યારે હવે આ બાર ઉપર આના દિવસો આવ્યા ને કશો રસ્તો કરતા હોય તો જોવો છે શું? કશું નહીં. XYZ વ્યક્તિ ગમે તે આવે. કારણ એટલે મણિકાકા, અત્યારે તો મણિકાકા બોલે છે, બીજું કશું બોલતા નહીં. હા, એનાથી જ ચાલે છે. લેબર કોર્ટમાં એકવાર હાજર ના રહ્યો, હું 2.5 વર્ષથી કેસ લડો છું. હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગમાં કેસ બોલે. શોષણ કરતા હતા તો જતા. પેલો કંપનીનો વકીલ છે અલ્પેશ શાહ કરીને, વકીલ તો ના કહેવાય પણ દલાલ વકીલ કહેવાય, જે કંપનીનું દલાલું કરે છે. કોન્ટ્રાક્ટર રૂપિયા લે હોય તો લડી લેવાનું. અને બીજી પ્લસ વસ્તુ કે જે લોકો 20 વર્ષથી નોકરી કરે છે, 18 વર્ષથી નોકરી કરે છે, એની 500 ને 550 રૂપિયા દાદરી છે અને બહુ દબાવે છે. કોઈ નાની વાતે મોટી નોકરી કરી તો રહો, નહીં તો જતા રહો. કે આ કોન્ટ્રાક્ટરોની નાગઈ છે. એક નંબરનું શોષણ છે. આટલી વાતે તારો હક છે, ચાલ 1000 રૂપિયા ડેબિટ લે, 1500 ડેબિટ, ચાલ કાલથી નોકરી કાઢી મૂકીશ. બસ કોન્ટ્રાક્ટરોની પજવણી આ છે. જોડે સાથે મેનેજર અને જે એમનો સ્ટાફ છે, અત્યારે સ્ટાફ એ બી હેરાન કરે છે. તો આવું ના હોવું જોઈએ. એમ જે છોકરો આ માનો કે જે 18 વર્ષથી નોકરી કરતો હોય બીજો કોઈ જગ્યાએ નોકરી મળે, એની ઉંમર થઈ ગઈ 9 વર્ષ નોકરી કરે કે તું ના કાલથી તને ગાડી મૂકશ તો આવું ચાલે? વસ્તુ ખોટી કહેવાય. અને યાર તમે સમજો એને સમજો કે આટલા વર્ષથી નોકરી કરે, 550 રૂપિયા આજે શું કહેવાય? આ મોંઘવારીમાં 500 રૂપિયા કશું ના કહેવાય. એ માણસ 1000 રૂપિયા 1200 રૂપિયા હાજરી માગે માણસ, આટલા વર્ષ નોકરી કરી હોય એને, અને એને લા તમારી ગાડી મૂકે, આવું ના ચાલે યાર. આટલું બધું શોષણ ના હોય યાર. મારું નામ સુરેશભાઈ. શું કહેવું છે તમારે? મારે તો એટલું કહેવું છે કે અત્યારે આટલા 17-18 વર્ષ બગાડ્યા, તો એ 17-18 વર્ષ બગાડ્યા એ પ્રમાણે મારી વેતન મને મળતું નથી. બરાબર છે. શુક્રવાર હું ભરું છું, એ શુક્રવાર મને નથી હાજરી ગણાતો કે કસામ ગણાતો, અને એની ખાલી એના પૈસા જ ગણાય છે. તો આ શુક્રવારમાં આવી એ ડબલ મળવી જોઈએ, અમારું એવું કહેવું. તો નથી અમારો ESI કપાતો. બરાબર છે. તો નથી અમને રોજ કેવો મળતો. અમે આટલા વર્ષો મેં બગાડ્યા, આટલી મહેનત કરી તો છતાં અમને મળતું નહીં, અને એની માટે અમે ઉભા રહ્યા છીએ.
તમે આ માટે કંપનીમાં રજૂઆત કરી? કંપનીમાં 8 થી 10 ફેર રજૂઆત કરી. 1 વર્ષ સુધી તો ચાલ કર્યું કોન્ટ્રાક્ટરો જોડે અને કંપનીમાં HR ડિપાર્ટમેન્ટમાં હેડ કર્યું અમે, પણ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં. છેલ્લે અમને આ પગલું અમારે ભરવું પડ્યું. કેમ આ લોકો તમારી વાત કેમ નહીં સાંભળતા? શું લાગે? હવે ના વાપરતા તો એમને ખબર. કોન્ટ્રાક્ટરોની તમે મજૂર શ્રમ વિભાગમાં કે સરકારી કોઈ વિભાગોમાં રજૂઆત કરી આ બાબતે? સરકારી વિભાગમાં અમે રજૂઆત નથી કરી, કારણ કે અમે કંપનીનું અમે એવું ઈચ્છતા હતા કે કંપની અમારી આગળ આવે. આજે કંપની આગળ આવે એ માટે અમે આગળ કોઈ પગલું ભર્યું જ નહોતું. અમે એમને રજૂઆત કરેલી પણ એમણે અમારું સામું જોયું નહીં. મારું નામ રાવળ રવિન્દ્ર મહેશભાઈ છે. હું છેલ્લા 9 વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું. પહેલાં કંપની 12 કલાક ચાલતી ત્યારે બહુ વતરા કર્યા અને અત્યારે વતરા કરીએ જ છીએ. અને બીજી બાબત કે પહેલાં જે મશીનોની સ્પીડ રેગ્યુલર અત્યાર સુધી 85 જ ચાલતી હતી, એની જગ્યાએ અત્યારે જે નવો પ્લાન્ટ બન્યો છે ફેઝ 4, એમાં મશીનોની સ્પીડ 120 રાખવામાં આવે છે, જેથી કરીને અમને ભરવામાં બહુ જ તકલીફ પડે છે. બીજું કે સ્પીડ તમે જે લીગલી છે રાખો ને, આ માણસોની હાલત તો જુઓ. એકવાર ખાલી એના ચહેરા પર નજર કરો કે 8 કલાક બોક્સ ભરે છે તો એમની હાલત કેવી થઈ જાય છે. ઘરે જઈને સુવે છે તો સવાર કેમનું પડે છે એ ખબર નહીં પડતી. આ ખાલી કાલની જ વાત હતી, બહુ દિવસે નહીં થયા, કાલનો જ દાખલો. કાલે ખાલી 100ની સ્પીડ પર વાડકા આઈટમ જે આવે છે પાણીપુરી વાડકા એ ચાલતી હતી, એમાં હું ખાલી ટેપ મારવા બેઠો હતો. ખાલી ટેપ મારતા ખાલી આંગળી તમે જોઈ શકો છો કે એ આંગળી સૂજી ગઈ છે, દેખાય છે. તો આ પરથી ખાલી તમે વિચારો કે અંદર કંપનીમાં જે 120 પર મશીન ચાલે છે એ રેગ્યુલર જે છોકરાઓ ભરવા જાય છે અને જે ઓપરેટરો મશીન ચલાવે છે, ઓપરેટરોને એવું નથી કે ખાલી બેસી રહેવાનું. એ છોડાવા બેસે છે ત્યારે એમને અડધો કલાક 120 પર ભરવાનું હોય છે, એટલે એમને તકલીફ તો પડે જ છે. એવું નથી કે ખાલી રોડ બદલીને બેસી રહેવાનું. એટલે આ રીતે અમારી ખાલી એક જ માંગણી છે કે અમે જે હેલ્પરો છીએ એમને થોડોક આ રાહત મળે એ રીતે તમે સ્પીડ લિમિટ કરાવો. અને બીજું કે આ જે લીગલી સ્પીડ છે 85થી એટલી જ રખાવો. આ જ અમારી માંગણી છે, કારણ કે અમે અહીંયા આગળ જે તકલીફ વેઠીએ છીએ અમને જ ખબર છે કે અંદર કેવી તકલીફ પડે છે. પંચમહાલના શહેરા તાલુકાના ધરોલા ખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવી આપવાના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરનારા VCE સહિત 3 શખ્સો સામે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ગ્રામ્ય પંચાયતના VCE તેમજ તેના 2 સાગરીતોએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે 76 જેટલા લાભાર્થીઓ પાસેથી લાભાર્થી દીઠ 1,000 રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે શહેરા તાલુકાની ધરોલા ગ્રામ પંચાયત ખાતે ગામજનો દ્વારા 76 એવા 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી અને અત્રેની કચેરી ખાતે રજૂ કરેલા હતા, જેની અંદર એમના દ્વારા ગામના VC અને અન્ય 2 વ્યક્તિઓ ઈસમો છે એમના ઉપર એવા આક્ષેપ કરવામાં આવેલા કે જે તે સમયે આપણે પ્રધાનમંત્રી આવાસ સર્વે ચાલતું હતું, જેની અંદર એ સર્વેની અંદર એમના દ્વારા 1,000 રૂપિયાનું ઉઘરાણા કરવામાં આવેલા છે. અને ઉઘરાણા કરી અને જો પૈસા ના આપે તો એમના ફોટા અપલોડ નહીં કરવામાં એવું પણ કહેવામાં આવેલું હતું. એવું એફિડેવિટ દ્વારા એમને રજૂ કરેલું હતું. જે હકીકત જોતા એફિડેવિટને આધારે પૂરેપૂરી હકીકત તપાસ કરતા એ 3 ઈસમો દ્વારા ટોટલ 1,000 રૂપિયા દરેક આવાસે ઉઘરાણા હોય એવું સાબિત થતું હતું. તો તેના આધારે એ 3 ઈસમો ખોટી રીતે લોકોને ખોટી રીતે પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે. એ અનુસંધાને એ 3 ઈસમો પર ગેરરીતિના બાબતે FIR કરવામાં આવેલ છે. 3 ઈસમોના નામ છે. એક 3 ઈસમોના નામ, એક ઈસમ હાલમાં ગ્રામ પંચાયત ધરોલા ખાતે VC મતલબ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને બીજા 2 ઈસમો એના સાગરીતો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ફરી એકવાર આગની ઘટના બની હતી. પલસાણાના જોડવા ગામે આવેલ સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ લાગતા 15થી વધુ કામદારોને ઈજા પહોંચી હતી, જેમાં 2ના મોત થયા હતા. ઘટના મામલે બારડોલી, કડોદરા ફાયર તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
नाम है। क्या घटना हुई? घटना में किस तरह से आपके ऊपर किसके पर आरोप लगा रहे, क्या कहेंगे? आरोप लगाना यही कि 3 बजे के करीब में ड्रम फटा है। ड्रम फटा है तो उसमें आग नहीं ऊपर फेंक रहा था और 100 आदमी घूम रहा था, मतलब कंपनी के अंदर में। हम भी खोजे है लाश खोजे, हम निकाल रहे थे। पुलिस वाला हम लोगों का चूड़ी देखो कितना तोड़ ताड़ के घींच के बाहर कर रहा था और लाश नहीं निकले दिया। 2 घंटा के बाद आग ऊपर फेंकने लगा। वो भी कोई पहले आगे नहीं लगा था। अरे तुम्हारा कोई अंदर सदस्य है? मेरा लड़का जेठानी का 2 लड़का है उसमें। अभी तक बाहर नहीं आ पाए? नहीं देखा हुआ देखा हूँ, मरल हुआ देखा हूँ, लेकिन निकले नहीं दिया। हम लोग निकाल रहे थे, मेरा लड़का मेरा आदमी हम निकाल रहे थे, हम लोगों का पुलिस वाले नहीं निकालने दिया है। कितने लोग फंसे हुए अभी? उसमें 2 लोग दिखाई दे रहा था और लारी का उधर पड़ा था। પલસાણા તાલુકાના જોડવા ગામમાં સંતોષ ડાઇંગ મિલ છે અને તેમાં ડ્રમના ફાટવાથી જ્વલનશીલ કેમિકલને લીધે આગની ઘટના ધ્યાનમાં આવેલી છે। પ્રાથમિક અહેવાલોને ધ્યાને લેતા 2 વ્યક્તિઓના અવસાન થયેલા હોવાનું જણાય છે। 20 લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડેલા છે, જેમાંથી 2 વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબુમાં લેવાની પ્રક્રિયા છે એ ફાયર ફાઇટિંગ સતત ચાલુ છે। જે મિલના સંચાલક દ્વારા કંઈક પૂછવા ગયા કેટલા લોકો કંઈક ફસાયા હોય તે જાણકારી? નહીં, એ આગની ફાયર ફાઇટિંગની કાર્યવાહી પૂરી થાય અને અંદર જઈને એસેસમેન્ટ કરી શકાય એવી પરિસ્થિતિ થાય પછી જ ખ્યાલ આવે એવું છે। સાહેબ, જિલ્લામાં કેટલી ટીમો ત્યાં ફાયર લાગેલી છે? બારડોલી ફાયર છે, ડીઈઓસી છે અને સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટિંગ ટીમો પણ કાર્યરત છે અને બારડોલી સબ ડિવિઝનના તમામ પોલીસ કર્મચારીઓ પણ હાજર છે। પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલી સંતોષ મિલમાં બ્લાસ્ટ સાથે અચાનક આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ બની હતી કે જોતજોતામાં ધુમાડા ગોટે ગોટા નીકળી આવ્યા છે। આગ લાગતા જિલ્લાના તમામ ફાયરો, પ્રાંત અધિકારી, મામલતદાર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો છે। આ આગમાં 20 જણા નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે। આ ઉપરાંત 2 વ્યક્તિઓ મિસિંગ છે। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે કે આગને કાબુ લેવો ભારે પડી રહ્યો છે। આ મિલમાં કેમિકલ અને ઓઇલને હોવાથી અહીં આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે, જ્યારે બીજી તરફ તમામ જિલ્લાની પોલીસો પણ અહીં આવી ગઈ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરા ફરી એકવાર વિવાદમાં જોવા મળ્યા છે। ઈડરના ધારાસભ્ય રમણ વોરા અને સામાજિક આગેવાન આશુતોષ રાઠોડની વાતચીત ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। ધારાસભ્ય રમણ વોરાના બોલવાના વિભસ્ત શબ્દો બોલતા ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ઈડરના ધારાસભ્ય રમણ વોરા અને સામાજિક આગેવાન આશુતોષ રાઠોડની વાતચીતની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। ધારાસભ્ય રમણ વોરાને ન બોલવાના વિભસ્મ શબ્દો બોલતા વિડીયો અને ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। 2 દિવસ અગાઉ ઈડરના દાવડ ગામે જમીનો ખરીદી ખોટા બોગસ ખેડૂત હોવાનો પર્દાફાશ થયો હતો, પરંતુ ઈડરના દિગ્ગજ ધારાસભ્ય રમણ વોરા ગમે તે સાથે ગમે તેવું વર્તન કરે કોઈ જ ફરક પડતો નથી। ધારાસભ્ય રમણલાલ વોરાએ ન બોલવાના શબ્દો સામાજિક કાર્યકરને કહ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વિસ્તારના સામાજિક આગેવાનો સાથે જો આ રીતે વાત કરતા હોય તો જનતાને શું જવાબ આપતા હશે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ત્યાં જઈને જોવું પડે। વડોદરા શહેરમાં જૂની ધડીના ગણેશજીના વિસર્જન સમયે જ ભદ્ર કચેરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક પાસેની દિવાલ ધરાશાયી થતા આ બનાવમાં એક મહિલાનું મોત નિપજતા રાજકીય નેતાઓ તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। આજે અહીંયાથી વડોદરાના
રાજા, જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂની ગઢીના ગણપતિનું વિસર્જનનો દિવસ છે અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દિવાલ તૂટી ગઈ છે અને એક 32 વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે. આરોપ પ્રત્યારોપ ના કરીએ તો પણ તંત્રની બેદરકારી છે. જ્યારે પણ આ રોડ પર સફાઈ કરવાની હોય ત્યારે વોર્ડ નંબર 14માંથી એવું કહેવામાં આવે કે આ 5 નંબરમાં આવે છે, 5 નંબરવાળા કે આ 14 નંબરમાં આવે છે. એટલે હવે જે રીતે ભાજપ સરકારની નીતિ છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાનું રક્ષણ કરવું, એવી બધી ઢાંક પીછોડ થઈ રહી છે. પણ આમાં જ્યાં રજૂઆતો કરવામાં આવી છે અને જે લોકોને કીધું છે અને એ લોકોએ કામ નથી કર્યું, એ વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ નંબર 5ના, એની પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી એક અરજ છે. મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી. આના માટે અમે વર્ષોથી લડીએ છીએ. રોજ સફાઈ માટે અહીંયા ગાડી લોકો ગમે તે વસ્તુ નાખી દે છે, એની સફાઈ માટે લડીએ છીએ. કાલે અહીંયા ગાડી રોડ બન્યો ત્યારે આ રિયાઝભાઈએ પણ બહુ ફાઇટ કરી કે ભાઈ આપણો રોડ ચોખ્ખો હોવો જોઈએ, આપણા ઘરની આજુબાજુ સારું હોવું જોઈએ. પણ આ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 5ની લડાઈમાં સફાઈ થાય છે, બધું થાય છે, પણ આજે આ એક મૃત્યુ થયું છે, એની જવાબદારી કોની? આજે મરી ગયા છે, આપણે શું બંધ થાય છે? મારી બેન થાય છે, કેટલી ઉંમર છે? એની ઉંમર 35-40 ના આસપાસ હશે. અહીંયા શું કરતા હતા? એ ખાલી બેહી છે, આવતા જાતા છે ને, એને ખાવા આલે, પૈસા આલે તો એ ચા પાણી કરતે. અહીંયા ગાડી મન પડે તો ઘરનું ખાવા ખાતી હતી ને નથી ખાતી, પણ એ લોકો એને પૈસા આલી જાય, એને ખાવા આલી જાય, એ બેઠી બેઠી ખાતેલી. બસ બીજું કઈ ને, આખો દિવસ અહીં બેહી રહેતી, કઈ જાતી બી નહીં, કોઈ જો મગજમારી બી નથી કરતી. ઘરે આવતેલી રાતે સુવા આવે 12-1 વાગે આવતેલી, તો વહેલી જતી રે સંડાસ પાણી કરી, બીજું કશું જ નતું. એને પહેણાયેલી હતી, એ 3 છોકરીઓ હતી એની. 3 છોકરીઓથી વળે ને છૂટા છેડા આપી દીધા. તાંજે બનાવ બને 4-5 મહિના સારી રહી, પછી એને છોકરાનું દિમાગમાં રૂલ આવી ગયું ને, તો અમે બહુ દવા કરીને સારવાર બી અમે હારી કરી. પોપટલાલ હતા ને, પોપટલાલ બી લઈ ગયેલા, 2 મહિના રાખેલી, એને સારી થઈ ગઈ. પણ પેલી છોકરીનું દિમાગ એને ટેન્શન જાતું નતું છોકરીનું, એટલે આખો દિવસ આઈને જ બેહી રહેતેલી. એવી બધા ખાવા આલે ને પૈસા આલે ને બધી રીતનું સારું રાખતેલા એને, બીજી કઈ ની મગજ મારી જ નથી. આખો દિવસ સવારે નીકળી, સંડાસ પાણી કરી, સંડાસ પાણી કરીને નીકળી ગઈ ને અહીંયા જ બેહી રહી છે. પરિવારમાં કેટલા જણ છે? પરિવારમાં મમ્મી છે, પપ્પા છે, મેં રાંધેલી છું ને ગાંડી બેન હતી, બીજા બધા છે પણ બધા પહેણેલા છે અલગ અલગ જગાએ. લોકો બેન મરી ગઈ છે, એમનું શું નામ છે? ચંપાબેન હતી. આપનું નામ શું? મારું નામ હીરાબેન છે. આજે આ એક અહીંયા જિલ્લા પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન જૂનું કો એની એક દિવાલ પડી અને એક 35 વર્ષની મહિલાનું જે અવસાન થયું છે, ખરેખર દુઃખદ છે. રાજકારણ ના કરતા ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે. આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય, અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ, આ કેવી રીતના અહીંની સ્થિતિ છે. પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે, ના તો કોર્પોરેટર જોવા આવે છે. આજે કોર્પોરેટર 100% અહીંયા આવ્યા છે, પણ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવે છે. પણ ખરેખર આ ખોટું છે, આ તંત્રની લાપરવાહી છે. અને આ જે મહિલા એક્સપાયર્ડ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે. રિયાઝ શેખ, આમ આદમી પાર્ટી, વડોદરા શહેર ઉપપ્રમુખ. ઘટના એવી બની છે, એક જૂનું જિલ્લા પંચાયત પોલીસ સ્ટેશન હતું અને ત્યાં આપણે એક દિવાલ ધારાશાયી થઈ છે. જૂની જર્જરિત દિવાલ હતી એ ધારાશાયી થઈ છે. એક મરણ થયું છે, એટલે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને બધા આવી ગયા છે, સ્થાનિક કાઉન્સિલરો પણ આવી ગયા છે અને એની કામગીરી કરાઈ રહ્યા છે. આ એવી કોઈ પ્રાથમિક માહિતી પ્રમાણે એવી કોઈ કમ્પ્લેન કોઈ દિવસ મળી નથી કે આવી આ જર્જરિત થઈ ગયેલી છે. પણ અમે એવા પ્રયાસો કરી હવે વોર્ડમાં પણ જે પણ આવી કંઈક ઇમારતો હશે
કોઈ જર્જરિત હશે, નિર્ભયતાની નોટિસો મળી હશે તો તાત્કાલિક ધોરણે એની પર એક્શન લેવાની કાર્યવાહી કરાઈશું. એક બનાવ બનેલો છે, એમાં એક દીકરી આજે એક્સપાયર થઈ ગયેલી છે. એક દિવાલ પડવાથી કારણસર દિવાલની મરમ્મત નથી થઈ થોડી, એટલે તાત્કાલિક ધોરણે એ છોકરી થોડી માનસિકતાથી ગુમાવી ચૂકેલી હતી અને થોડી મેન્ટલી હતી, એટલે છોકરીનું દેહાંત થયું છે. આજે ગણપતિ વિસર્જન છે જૂની ઘડીનું, અને હાલમાં આ પરિસ્થિતિ થઈ છે. એની માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, પણ હવે ફરી કોઈ બનાવ ના બને એની માટે અમારું ધ્યાન તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અને અધિકારીઓશ્રીને આપવામાં આવશે. વિજલભાઈ વ્યાસ. અહીંયા અત્યારે જે દિવાલ તૂટી અને એક જણનું મૃત્યુ થયું છે, ખૂબ દુઃખદ ઘટના છે. અમને તાત્કાલિક અત્યારે જાણ થઈ એટલે અમે લોકો અહીંયા અત્યારે આવ્યા છીએ. દિવાલ પડી ગઈ છે અને એક જણનું મૃત્યુ થયું છે. ખૂબ જ ખરાબ ઘટના કહેવાય, દુઃખદ ઘટના કહેવાય. અને અમે લોકો પણ કમિશનર સાહેબને અને આ વખતે જાણ કરીશું કે જ્યારે પણ આવી આપણી સરકારી ઇમારતો હોય કે દિવાલો હોય કે કંઈ પણ હોય તો એનું તાત્કાલિક ધોરણ એવું પડે એવી હોય તો એ તોડી નાખીને એનું નિર્ભયતામાં એમાં સખત પગલાં લે અને એમાં એક્શન લે એવી રીતે કમિશનર સાહેબને અમે જાણ કરી છે. ભદ્રા કચેરી વિસ્તાર છે જેમાં જૂની દિવાલ ધારાશાયી થઈ ગઈ એવા કોલ મળ્યા હતા. તરત જ ઘટના સ્થળે વડોદરા ફાયર બ્રિગેડના પાણીઘાટ ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ સ્થળ પર આવી ગયા અને જે દિવાલ પડી છે એમાં જે દબાયા હતા મહિલા એમને બહાર. અત્યારે હાલ જે સ્થાનિક લોકોએ જણાવ્યું મુજબ કામગીરી કરી મહિલાને જે દબાયા હતા એમને બહાર કાઢ્યા. હાલત કેવી હતી? હાલત ગંભીર હતી અને સ્થાનિક જે છે એમને પણ ખબર છે કે જે રીતે દિવાલ. અન્ય વાહનો બી દબાયેલા? હા, રિક્ષા એક હતી. મારી છોકરી છે ભાઈ. હે? મારી છોકરી છે. તો તઈ શું કરતા હતા? તઈ બેહી હતી, તઈ જ બેહી હતી. કયા ગાડી? એ ભદ્રા કચેરી પાસે. કેટલી ઉંમર હશે? એને 40 વર્ષ કરી. શું કરે છે કામ? કાઈ ને બેહી રહ્યા, ખાલી એનું દિમાગ છે ને કલ્યાણમાં અંતર હતું. શું નામ છે? એનું નામ ચંપા છે. એનું નામ ચંપા. આ મરી ગઈ એનું ચંપા. અમદાવાદના દાણી લીમડામાં ઘરેલું ગેસને કાઢી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરીને ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસઓજીની ટીમે બાતમીને આધારે લોકેશન પર રેડ કરીને 65 જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જગદીશ ઝાલા, ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી શ્રી એસઓજીના રાહુલ ત્રિપાઠી સાહેબના સૂચનાથી અમારા એસઓજીના પીઆઈ ઉનડકર અને પીએસઆઈ જેબી દેસાઈને એક માહિતી મળેલ કે બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે. જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર આ બંને શખ્સો મળી આવેલ, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળેલ છે, આશીર્વાદ ગેસ એજન્સી દાણી લીમડાની, એના જે લોડર હોય એના પાસેથી 100 રૂપિયા એને કમિશન આપીને એની પાસેથી 950માં આ બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે હોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં 450ના ભાવથી એ બોટલ વેચતા હતા, જેમાં એને દરેક બોટલે મતલબ કે 400-500 રૂપિયાનો બેનિફિટ થતો હતો. આ કોઈપણ લાયસન્સ વગર, કોઈપણ પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.
એ તપાસનો વિષય છે. છેલ્લા 6 મહિનાથી આ લોકો આ પ્રવૃત્તિ ચલાવી રહેલા હતા. જે આશીર્વાદ ગેસ એજન્સી છે એના માલિકને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે. બાકી આ જે ડિસ્ટ્રીબ્યુટર હોય જે એના નીચેના માણસો એ આ જે ગેસના બોટલો છે દર બોટલે 100 રૂપિયા લઈ અને આ લોકોને વેચાણ કરતા હતા. આમ તો એ મતલબ મજૂર ટાઈપના માણસો છે. બીજા કોઈ ગુનાઓમાં મેં તપાસ કરી તો એ કોઈ સંડોવાયેલ નથી. પોતાના આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય એવી મતલબ શક્યતા છે. બનાસકાંઠાના થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19 મોટરસાયકલ સાથે 3 આરોપીઓને પકડ્યા છે. કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. માનનીય શ્રી રેન્જ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના 3 ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે. એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ 3 ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાઇકલ સાથે સામે આવેલ હતા. જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોટરસાઇકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS 3458 જે મોટરસાઇકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાઇકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500નો મુદ્દામાલ પકડી અને 3 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. શું સજા હોઈ શકે આની અંદર? સજા તો હવે આગળ ઉપર જે કંઈ પણ કાર્યવાહી થશે અને એના આધારે જે કંઈ પણ ચાર્જ લગાવવામાં આવશે એના ઉપરથી નક્કી થશે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા ખેડૂતોએ લાંબી કતારો લગાવી હતી. મગફળી, સોયાબીન, મગ, અડદ જેવા પાકને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા 2 દિવસથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. આજે 2 તારીખે પણ પોર્ટલ ઓનલાઈન પ્રક્રિયા બંધ છે. બીજા દિવસે પણ ઓનલાઈન પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. નામ ભવનભાઈ નાનજીભાઈ નકુમ ધરમપુરનો ખેડૂત છું. આપણે ટેકા માટે ફોર્મ ભરાવવા માટે આવ્યા છીએ. સરકારશ્રીએ તારીખ 1/8 થી 15 તારીખ સુધીનું બહાર પાડ્યું જાહેર. તો અમે આવતીકાલે 1 તારીખે સવાર 7 વાગ્યાના અહીંયા ઊભા છીએ લાઈનમાં. 150 જણા હતા, ઉપરથી સાઈડ ચાલુ જ નથી થઈ સરકારશ્રીની. અને આજે પણ સવાર 7 વાગ્યાથી અહીંયા ખાધા પીધા વગરના ઊભા છીએ. હજી પણ ચાલુ થઈ છે પણ સબમિટ નથી થતું. તો અમારે આ ફરિયાદ લઈને કોની પાસે જવું? અમારા ધરમપુર ગામના સરપંચ શ્રી પણ હાજર છે. તો અમારી આ ફરિયાદ કોની પાસે લઈને જાવી? બસ મારે એ જ કહેવાનું છે. દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે, પબ્લિક હેરાન થાય છે. મારું નામ દિનેશભાઈ ભવનભાઈ નકુમ, ધરમપુર ગ્રામ પંચાયત ધરમપુરના ખેડૂત છીએ. અને અમે કાલે તારીખ 1/9/2025 થી સરકારશ્રીએ જે નોંધણી ટેકામાં લખાવવાનું ચાલુ કરેલું એમાં અમે કરીબ સવારથી 7 વાગ્યાથી લઈ
અને સાંજ સુધી બધા બેઠેલા, પણ સર્વર ડાઉનને હિસાબે અમારું કોઈ પણ જાતનું કામકાજ થઈ શકેલું નહીં. અને પાછું એની રૂટિન મુજબ આજે 2 તારીખથી પણ પાછા એવી રીતે ઊભા છીએ, પણ હજી એનું કોઈ સોલ્યુશન થઈ શક્યું નથી. જેથી કરીને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આનું કાંઈ સોલ્યુશન લાવે અને અમે ખોટા હેરાન ન થાય. અમારે જે કાંઈ પણ કામકાજ હોય થઈ શકે, ભલે કાંઈ વાંધો નહીં, 1-2 દિવસ પછી થાય એમ હોય તો 1-2 દિવસ પછી એવી તો કોઈ તારીખો બહાર પાડો કે જેથી કરીને અમારે ખોટા ધક્કા ના ખાવા પડે અને આનું સોલ્યુશન લઈ શકે. આટલું બોલી અને હું નમસ્કાર. મારું નામ વાલજીભાઈ ધનુષભાઈ ચોપડા, ધરમપુર ગામનો રહેવાસી. માંડવીનું ઓનલાઈન માટે અમે કાલે આવ્યા હતા વહેલી સવારથી. તો કાલે 150 ખેડૂતને ટોકન આપેલા છે, પણ ઓફલાઈન ના ખુલ્યાથી કોઈ ખેડૂતને કાંઈ થયું નથી. કાલે વહેલી સવારથી આવેલા ખેડૂતને 150 ખેડૂતને પાછા ગયેલા છે. આજે પણ એ જ સમયે વહેલી સવારથી આજે 100 ખેડૂત જેટલા આવેલા છે. તો ઓફલાઈન બંધ છે, એના પરથી ખેડૂત બચારા બધા ખોટા હેરાન થાય છે. સરકારશ્રીને એટલી વિનંતી છે કે કાં તો તમે આ તારીખ મોડી જાહેર પાડો અને કાં આની વ્યવસ્થિત વહેલીસર આની કાર્યવાહી કરો કે ખેડૂત ખોટા હેરાન થાય છે, તો આ હેરાન ના થાય એના માટે સરકારશ્રીને વિનંતી છે મારી. ધરમપુર ગ્રામ પંચાયતના ખરીફ 2025-26ની જે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા અત્રેની ગ્રામ પંચાયતની વીસી મારફતે સૂચનાઓ આપેલી હોય અને એ કામગીરી કરવાની થતી હોય, પરંતુ કાલે 1/9થી આ પ્રક્રિયાનું જે સર્વર ઉપર આપણે કામગીરી કરવાની છે, વીસીએ ખેડૂતોની નોંધણી કરવાની છે ટેકાના ભાવે, એ કોઈ ટેકનિકલ કારણોસર કાલે સર્વર ચાલુ થયેલું ન હોય, એટલે સાંજ સુધીની અંદર એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા અમે પૂર્ણ કરી શકેલા ના હોય. મોડી સાંજે આ સર્વર ચાલુ થશે નહીં અને કાલે રાબેતા મુજબ આ સર્વર નોંધણી માટેનું શરૂ થશે એવો મેસેજ થતાં અમે ખેડૂતોને આજે સવારથી આવવા માટે સૂચનાઓ આપેલી હતી. એ મુજબ ખેડૂતો આજ સવારથી ઘણા આવેલા છે. અમે એને ટોકન આપેલા છે લાઇનમાં પ્રક્રિયા સુગમ રીતે બને એ રીતના, પરંતુ હાલે આપણે 11 વાગ્યા છે. અમારા વીસી મારફત જે ટેકનિકલ કામ કરે છે એને ખેડૂતની 1-2 એન્ટ્રી નાખેલી છે, પરંતુ જે સર્વરની અંદર એનું જે ફાઇનલ સબમિટેશન થાય ત્યાં આવીને આ પ્રક્રિયા અટકી જાય છે. એટલે એક પણ ખેડૂતની હાલ સુધી કોઈ ફાઇનલ સબમિટેશન થયેલું નથી. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં વરસેલા ભારે વરસાદને લઈને શહેરમાંથી પસાર થતી ખારો નદીમાં અચાનક પાણી આવી જતા કબીર ટેકરી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. ગળા ડૂબ પાણીમાં કબીર ટેકરી વિસ્તારના કેટલાક પરિવારજનો જીવ બચાવીને સલામત સ્થળે પહોંચી ગયા હતા. જોકે 3 જેટલા પરિવારોના મકાન ભારે વરસાદમાં આવેલા પાણીને લઈને ધરાશાયી થયા હતા, જેમાં તમામ ઘરવખરીનો સામાન દટાઈ ગયો હતો અને શ્રમિક પરિવારોને 15 દિવસ વીતવા છતાં મુશ્કેલી જેમની તેમ વેઠવી પડી રહી છે. ત્યારે સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી હતી. મારું નામ પરમાર અમિતભાઈ જગદીશભાઈ. અમિતભાઈ, જેથી વરસાદ આવ્યો તેથી કેવી પરિસ્થિતિ, ઘરમાં કેટલા લોકો હતા અને કઈ રીતે બહાર નીકળ્યા? વરસાદ આવ્યો ત્યારે ફૂલ પાણી આવી જવા જતાં અચાનક ભાગી ગયા. અમે આઘા વહી ગયા, પાણી નાખ્યા બી, અને 2 મકાન અમારા પડી ગયા. અને કઈ રીતે બધા નીકળી કે પાણી કેટલું? હા, પાણી અચાનક આવી જ ગયું ખારામાંથી. વરસાદ ફૂલ પડ્યો તો તણાવ વધી ગયો તો ખારા કાંઠે મકાન હતા અમારા, તો અમે છોકરા સિંહ લઈને વેલાસીથી નીકળી ગયા. હાલ કેવી પરિસ્થિતિ? હાલ બહુ ખરાબ પરિસ્થિતિ છે. કેટલા દિવસ થયા છે અને મકાનની કઈ રીતે તમે? મકાનની સહાયની અરજી કરી છે, હવે વહેલી સુધી સરકારને અપીલ છે જેમ બને મકાન બને. તમારે કેવો સામાન બધો ગયો? સામાન ઘરનો જેટલો કઈ હતો સામાન બધો દબાઈ ગયો અને પાણીમાં તણાઈ ગયો. કોઈ સર્વે કરવા આવ્યા હતા? સર્વે કરવા આવ્યા હતા, આવીને લખીને વહી ગયા. હજી કઈ 8 દિવસ થઈ ગયા પણ હજી કઈ સહાય મળી નથી. તમારું નામ? જયસુખભાઈ. જયસુખભાઈ, કયો વિસ્તાર છે, કયું ગામ છે? ગારિયાધાર ગામ છે અને સુનાની ભઠ્ઠી. વરસાદ આવ્યો તો 5-6 દિવસ હા, વરસાદ આવ્યો એટલે સીધું 2-3 કલાક થઈ એટલે પાણી આવ્યું એમનું જોરદાર પાણી આવ્યું. સીધું પાણી ઘરમાં ગરી ગયું એટલે અમે દોડીને બહાર નીકળી ગયા. ત્યાં તો ઘડીક થયું તો મકાન આખું બેસી ગયું સીધું. મકાનમાં કેવી નુકસાની થઈ? શેની નુકસાની? નુકસાની બહુ થઈ છે. આ ઘરમાં લગભગ 15-20 મણ ઘઉં તણાઈ ગયા છે, પછી 4-5 ખાટલા ભાંગી ગયા, પછી આ
ખોળિયાના તોરણ ને ખોળિયાના ને મારા માં ધંધો કરતા હતા કાપડનો, અને એ 15-20 હજારનો માલ એ તણાઈ ગયો અંદર. માંગ તો શું આપણે સરકાર આપણને એની કાંઈક સહાય જેમ બને વહેલા હાર કરે. સુરત શહેરમાં આવેલા પૂણાની તિરુપતિ સોસાયટીમાં કચરા ગાડીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેથી આ અંગે મનપા કમિશનરને ફરિયાદ કરી પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાની ફરિયાદ કરી છે. અને કચરા ગાડીઓ અનિયમિત આવવી, મહિલાઓ સાથે ગેરવર્તન, નિયમોનું પાલન ન કરવું, ઇજારદાર દ્વારા લોકેશન તથા રિયલ ટાઈમ માહિતી સાથે છેડછાડ કરવા જેવી ગંભીર બાબતો અને રજૂઆત કરી છે. તમે સીટી મારો તો બૈરા બધા જાગતા જ હોય, કંઈ એટલા બધા કંઈક કોમામ ન વયા ગયા હોય કે તમારી સીટી સાંભળીને લોકો 3 દીથી કચરું જમા થયું હોય એ લેવા ન આવે, બરાબર? એટલે તમે આ બધા છે કાર્ડ તમારા કાલે હું ખોલવાનો છું, બરાબર છે? આજે તમે આ ખોટા ભરેલા ગાડાના લોકેશન મારો છો ને, આ બૈરા ખોટું બોલે છે. પણ મેં કાંઈ એવું કહું છું કે લોકો ખોટું બોલે તો આ નથી લેવાયો આ લોકો 3 દિવસથી કે છે બને આવી છે તો આટલા બધા બૈરા બનાવવામાં હતા. વલસાડ જિલ્લાના કપરાડાના સુથારપાડા આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે ₹4.92 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે ગ્રાન્ટની રકમનો ઉપાડ કરી માત્ર RO પ્લાન્ટ ગોઠવી સોલાર પેનલ આરોગ્ય કેન્દ્રમાં ફિટ ના થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. નમસ્કાર, મારું નામ ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ વાઘેરા છે. તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ અને ગામ ખુકુનિયા. હવે અમારા ગામમાં એટલે સુતારપાડા વિસ્તારમાં, સુતારપાડામાં જે CHC સેન્ટર બનેલું છે, એ CHC સેન્ટરમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ₹4,92,200 સોલર વિથ RO પ્લાન્ટનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એ બજેટમાં CHC સેન્ટર પર RO પ્લાન્ટ લાગેલો છે અને સોલર લાગેલા નથી. કોઈપણ જગ્યાએ સોલર દેખાતાય નથી ને લાગેલાય નથી. અને એ સોલર બારોબાર એ રૂપિયા ચાઉ કરી ગયા છે. હવે આ ભ્રષ્ટાચાર જે થયો છે એના માટે મારે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ કાંબડીને મારે એટલું જાણ કરવાનું કે સાહેબ, તમારા અંડરમાં વાવર જિલ્લા પંચાયતની અંડરમાં સુતારપાડા CHC સેન્ટર આવે છે અને તમારા વિસ્તારમાં જ આટલા મોટા કૌભાંડ થતા હોય તો લોકોને શું સુવિધા મળી શકે? આ લોકોના સુવિધા માટે છે, નથી કે અધિકારી લોકોના કે બીજા લોકોના ખિસ્સા ભરવા માટે છે. એટલા માટે જ આજે આ સુતારપાડા વિસ્તાર જે પછાત વિસ્તાર કહેવામાં આવે છે, એટલા માટે કોઈને ખબર નથી. આવી ગ્રાન્ટો આવે છે ને બારોબાર ચવાઈ જાય છે ને એજન્સીઓ આવી રીતના થૂકપટ્ટીના કામો કરીને નીકળી જાય છે. આજે ત્યાં હજારો લોકો ત્યાં CHC સેન્ટર પર હોસ્પિટલની સારવાર માટે આવે છે. તો આ જે RO પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે એનો જવાબદાર કોણ? અને એ જે ભ્રષ્ટાચાર હોય એના પર કાયદેસરના પગલાં થાય અને તાત્કાલિક ધોરણે જે ગ્રાન્ટ ફાળવે તે પ્રમાણે સોલર લાગી જાય, એ અમારી માંગ છે. ઉત્તમભાઈ, આ જે PSC જે સબ સેન્ટર સુતારપાડામાં આજે હજારો લોકોના જીવનમાં જે એ ઉપયોગી બને એ વિશે તમે આજે મુલાકાત લીધી જાતે, એવું ને? હા, એ વિશે જ મુલાકાત લીધી. અત્યારે વાતાવરણના મોસમના હિસાબે જે એટમોસ્ફિયર અત્યારે જે ખરાબ છે એના લીધે લોકો ઘણા બીમાર પડે છે અને બીમાર પડે છે ને સારવાર માટે સરકારી હોસ્પિટલ માટે જાય છે. ગરીબ લોકો પ્રાઇવેટમાં ઈલાજ કરી શકતા નથી. એટલા માટે હું આજે મને માહિતી પણ મળી હતી કે ત્યાં સોલર લાગ્યા નથી. RO પ્લાન્ટ RO લાગેલો છે પણ સોલર લાગેલા નથી.
અને એ જે છે એ પૈસા વાઉચર તારીખ 11/4/2025 અને વાઉચર નંબર છે XVFC/25/26/P/2 આ વાઉચર નંબર છે અને એ તારીખે પૈસા ઉપડી ગયા છે. તો એનો જે બી ભ્રષ્ટાચાર કરેલો છે, જેણે બી તેમાં રાજકારણી હોય કે પછી અધિકારી હોય, એના પર કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે. નહીં કરવામાં આવે તો અમે ઉપલા લેવલે રજૂઆત કરશું યા ઉપલા લેવલે અમે ફરિયાદ પણ દાખલ કરી દઈશું. ઉત્તમભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યના ગ્રાન્ટમાંથી આ મંજૂર થયું 4,92,000 જે સોલર લાઇટ જે છે એના પૈસા બારોબાર ચાઉ થઈ ગયા છે, એની તપાસની માંગ કરી તમે? હા, એની તપાસની માંગ અમે કરી છે અને એ સાર્વજનિક છે, લોકોના હિત માટે છે. તો આ બારોબાર પૈસા ચાઉ કરી ગયા છે. આ ભ્રષ્ટ અધિકારી હોય કે પછી ભ્રષ્ટ આ જિલ્લા પંચાયત સભ્ય હોય, જે હોય તે એના પર કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે. અને નહીં થાય કાર્યવાહી તો અમે ઉપલા લેવલે પણ રજૂઆત કરવા માટે જશું. કેમ કે સુતારપાડા એક આદિવાસી વિસ્તાર ગણાતો અને આદિવાસીને ઉપયોગી આ જે સામૂહિક આરોગ્ય બધાને આદિવાસી વિસ્તારના દરેક લોકોને ઉપયોગી બને. બરાબર ને ઉત્તમભાઈ? દરેક લોકોને ઉપયોગી બને એટલા માટે જ અમે એક જાગૃત નાગરિક તરીકે સ્વખર્ચે વિઝિટ મારી છે. અને અમને ગામના વતની સ્થાનિક વતની હોવાથી અમારે એ ધ્યાન પર આવ્યું એટલા માટે જ અમે વિઝિટ મારવા ગયા હતા આજે. અને એ પછી ડૉક્ટર સાહેબ જોડે પણ વાત કરી. ડૉક્ટર સાહેબે પણ કીધું કે આરો લાગેલો છે પણ સોલર લાગેલા નથી. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.